નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ રાવત સર સ્વાગત કરું છું આપ સર્વેનું આપણા સૌની ચેનલ પર. દોસ્તો, અહીંયા આજ રોજ આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે તારીખ 7 ઓક્ટોબર 2025 ના રોજ યોજાનાર અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમિક્સ વિષયની જે પ્રથમ શાળાકીય પરીક્ષા છે તેના ધોરણ 12 ના પ્રશ્નપત્ર પરિરૂપ અંગે, જ્યાં વિગતવાર જાણીશું કે વિભાગ એ થી લઈને વિભાગ ઈ ની અંદર કયા પ્રશ્નો કેટલા ગુણની અંદર અને કેવી રીતે પૂછાય છે. તો ફટાફટથી આપ સર્વે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને લાઈક અને શેર કરીને બન્યા રહેજો વિડીયોમાં સુધી, જેથી કરીને અત્રે સમજાવેલી એક મહત્વપૂર્ણ માહિતીની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી શકે. આ સિવાય જો આપ શ્રી છો આપણી ચેનલ ઉપર નવા અને હજુ સુધી ચેનલ ઉપર નથી જોડાયા તો નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટનને દબાવીને ચેનલ ઉપર જોડી દેજો તથા બાજુમાં આવેલા બેલ આઇકનને કરી દેજો ઓલ પર સેટ, જેથી કરીને ભવિષ્યમાં આવનારા આવા જ ધોરણ 12 અંગેના મહત્વપૂર્ણ વિડીયોઝ 2026 ની બોર્ડ પરીક્ષા સુધી આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને મળતા રહે. શરૂઆત કરીએ છીએ દોસ્તો અહીંયા સૌથી પહેલા આપણે પ્રશ્નપત્રથી. તો જેમ કે અહીં આપણે સૌ જોઈ શકીએ છીએ કે કુલ 3 કલાકનો સમયગાળો જે છે તે અહીંયા આપણને ફાળવવામાં આવ્યો છે અને અહીં 100 ગુણનું આપણું આ જે છે તે પ્રશ્નપત્ર રહેવાનું છે. જો અહીં આપણે વિભિન્ન પ્રકારની સૂચનાઓની ચર્ચા કરીએ તો અહીંયા આપણને કંઈક આ મુજબ જે છે તે સૂચના અહીં આપવામાં આવેલી છે કે આ પ્રશ્નપત્રની અંદર કુલ 5 વિભાગો છે અને 63 પ્રશ્નો છે. બીજું, દરેકે દરેક પ્રશ્નો કાળજીપૂર્વક વાંચીને અને ઉત્તર આપણે આપવાના છે. વિભાગની સામે લખેલ અંક જે છે તે આપણને અહીંયા ગુણ દર્શાવે છે. નવો વિભાગ નવા પાના પરથી લખવાનો છે, જે બેઝિક માહિતી આપણને ખબર છે. સૌથી પહેલા વિભાગ એ, જેને આપણે હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો, બહુ વૈકલ્પિક પ્રકારના પ્રશ્નો કહીએ છીએ, 1 થી 20 નંબરના પ્રશ્નમાં પૂછાશે. પ્રત્યેક પ્રશ્ન માટે 1 ગુણ છે. 20 પ્રશ્નો એટલે કે 20 ગુણ અહીંયા આપણને એમસીક્યુ એટલે કે વિકલ્પો માટે મળવાના છે. અને કંઈક આ રીતે જે છે તે આપણને એમસીક્યુ જે છે તે અહીં જોવા મળશે, જેની ખાસ આપણે કાળજીપૂર્વક જે છે તે અહીં જાણકારી મેળવવી પડશે અને આનું અહીંયા અવલોકન કરવું પડશે. અહીંયા આ છે આદર્શ પ્રશ્નપત્ર. આનો મતલબ એ નથી કે ભાઈ બેઠે બેઠું આનું આ જ પ્રશ્નપત્ર આપણને જોવા મળશે, પરંતુ આના જેવું જે છે તે આપણને પ્રશ્નપત્ર અહીં આવનારી પરીક્ષામાં જોવા મળી શકે છે. અહીંયા દોસ્તો, કોઈ પણ પ્રકાશનનું પેપર તમારે આવતું હોય, પરંતુ આ આદર્શ પ્રશ્નપત્ર તૈયાર કરવું આપણા માટે અત્યંત જરૂરી બને છે. ત્યારબાદ આપણે વિભાગ બી ની જો ચર્ચા કરી લઈએ તો વિભાગ બી ની અંદર 21 થી 30 નંબરના પ્રશ્નો જે છે તે અહીંયા આપણને 1-2 વાક્યોમાં ઉત્તર લખવાના પૂછાય છે. અહીંયા 21 થી 30 નંબરના પ્રશ્નો, પ્રત્યેક પ્રશ્ન માટે આપણને અહીંયા 1 ગુણ મળે છે, એટલે કે 10 પ્રશ્નો, અને એના માટે આપણને 10 ગુણ જે છે તે અહીંયા જોવા મળશે. શું કીધું? 21 થી 30 નંબર સુધીના પ્રશ્નો જે છે તે આપણને અહીંયા વિભાગ બી ની અંદર જોવા મળે છે. ત્યારબાદ ચર્ચા કરીએ તો અહીંયા મળે છે દોસ્તો અહીંયા વિભાગ સી. પ્રત્યેક પ્રશ્ન માટે 2 ગુણ અહીંયા જોવા મળે છે. 31 થી 46 સુધીમાં કોઈ પણ 12 પ્રશ્નો આપણે અટેન્ડ કરવાના છે 16 માંથી. અહીંયા 24 ગુણનો આપણો આ વિભાગ સી છે અને 31 થી લઈને, જેમ કે મેં કીધું કે 46 નંબર સુધીના પ્રશ્નો જે છે તે આપણને અહીં વિભાગ સી ની અંદર જોવા મળશે. ત્યારબાદ દોસ્તો ચર્ચા કરીએ વિભાગ ડી ની. તો વિભાગ ડી ની અંદર 47 થી 56 નંબર સુધીના પ્રશ્નો જે છે તે અહીંયા આપણને જોવા મળે છે. કોઈ પણ 7 જ પ્રશ્નો અહીંયા આપણે લખવાના છે. પ્રત્યેક પ્રશ્ન માટે 3 ગુણ છે. 21 ગુણનું આપણું આ થઈ જશે વિભાગ ડી. અને જેમ કે મેં કીધું કે ભાઈ 47 નંબર થી લઈને અહીંયા 56 નંબર સુધીના પ્રશ્નો જે છે તે દોસ્તો આપણને વિભાગ ડી ની અંદર જે છે તે અહીંયા જોવા મળશે. આગળ છેલ્લે આપણે ચર્ચા કરીએ તો વિભાગ ઈ, જે આપણને પ્રત્યેક પ્રશ્ન 5 ગુણનો સમાવિષ્ટ કરતો વિભાગ છે. અહીંયા કોઈ પણ 5 પ્રશ્નોના જે છે તે વિસ્તારપૂર્વક ઉત્તર લખવાના છે. 25 ગુણ જે છે તે આપણને અહીંયા વિભાગ ઈ માટે મળે છે, જેનું આપણે ખાસ અહીંયા ખ્યાલ રાખવાનું છે. અહીં 57 નંબર થી લઈને આગળ આપણે ચર્ચા કરીએ તો 63 નંબર સુધીના પ્રશ્નો જે છે તે આપણને આમાંથી જોવા મળશે. ખાસ વાત યાદ રાખજો કે અહીંયા આપણને જે છે તે છેલ્લો પ્રશ્ન ગ્રાફ એટલે કે આલેખનો પૂછાય છે, જ્યાં સાદી સ્તંભ આકૃતિ, પાસની સ્તંભ આકૃતિ અને વિભાજિત સ્તંભ આકૃતિ આપણને જોવા મળે છે. વૃત્ત આકૃતિ અથવા વર્તુળ આકૃતિ જે છે, વૃત્તાંશ આકૃતિ, તે આપણને અહીંયા જોવા મળતી નથી. તો આ પ્રકારે આ થઈ ગયા છે 100 ગુણનું આપણું ધોરણ 12 નું અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમિક્સ વિષયનું પેપર. આશા રાખું છું કે સમજાવેલ માહિતીમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનો ખ્યાલ આવી ગયો હશે. વિકાસ અસાઇનમેન્ટનું સોલ્યુશન એસવીએસ નું જેનું પેપર આવતું હોય તેમના માટે કરાવેલું છે. વિડીયોની લિંક આપેલી છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં, કે પછી ઉપર આવેલા આઈ બટનમાં, કે પછી કમેન્ટ બોક્સની અંદર પિન કરેલી, ત્યાંથી તે વિડીયોને પણ અચૂકથી નિહાળી લેજો. હાલ આટલું જ રાખીએ છીએ આજના આ વિડીયોમાં. મળીએ છીએ જલ્દી જ એક નવા વિડીયોમાં આવી છે એક મહત્વપૂર્ણ માહિતીની સાથે. ત્યાં સુધી થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.